માળિયાડીની આગા ખાન ટ્રસ્ટ સંચાલિત ગિરનાર હાઈસ્કૂલ દ્વારા શાળા દ્વારા સ્થાનિક આગેવાનો સાથે કરાયો હતો પરામર્શ। ગિરનાર હાઈસ્કૂલ એ શહેરની એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જે માત્ર શિક્ષણ નહીં પરંતુ શહેરના દરેક સારા કાર્યોમાં સહભાગી છે। આ ગિરનાર સ્કૂલ દ્વારા કોરોના કાળ હોય કે રાષ્ટ્રીય તહેવાર શહેરના ઉત્થાન માટે કોઈ પણ કાર્ય હોય શહેરને ન કોઈ સારા કાર્યમાં સેવા સમર્પણ માટે તત્પર સંસ્થા બની છે। આજે શિક્ષણ માટે શહેર તથા નજીકના ગામોમાંથી સારા અભ્યાસ માટે શાળાએ આવતા વિદ્યાર્થીઓ માટે શાળા દરેક ઘટતું કરવા તત્પર છે। વિદ્યાર્થીઓને શિક્ષણ માટે શાળામાં ઘટતું અને આજની આધુનિક સમયમાં શાળાને સમય સાથે ટેકનોલોજી સાથે જોડવા સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે સિંગુ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ગુડ ઇવનિંગ બધાને। મારું નામ પ્રિયાંશુ જોશી છે। હું ગિરનાર સ્કૂલનો ફોર્મર સ્ટુડન્ટ છું। સન 2018ની સાલમાં મેં મારું 10મું કમ્પ્લીટ કર્યું। ગિરનાર સ્કૂલની વાત કરું તો નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 10 સુધી મેં અહીં જ અભ્યાસ કર્યો છે। આ માળિયા જેવા નાના એરિયાની અંદર આટલી ઇંગ્લિશ મીડિયમ સારી સ્કૂલ હોવી એક બહુ મોટી વિશેષતા કહેવાય। અને આ સ્કૂલની વિશેષતા એનાથી પણ વિશેષ છે, કારણ કે આ સ્કૂલના લીધે જ મેં મારા 10માની અંદર સેન્ટર ફર્સ્ટ બન્યો છું। એનું કારણ આ એક સ્કૂલ પણ છે। બીજું કહેવાનું એ કે અહીંયા ઈ-સેન્સના જે ટોપ લર્નિંગ ક્લાસીસ કરાવવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને વિડીયો યુઝ્યુઅલ દ્વારા સારી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે। ટીચિંગ સ્ટાફનો પણ ખૂબ મોટો ફાળો હોય છે। આ રીતે સર્વાંગી વિકાસ વિદ્યાર્થીનો કરવામાં આવે તેની પાછળ ગિરનાર સ્કૂલનો ખૂબ ખૂબ મહત્ત્વપૂર્ણ હાથ હોય છે। તેનો મને અનુભવ થયેલો અને તેનો ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ। નલિનભાઈ બાણવડિયા, ગિરનાર સ્કૂલ અને આગા ખાન હોસ્ટેલ માળિયાહાટીના પ્રેસિડેન્ટ। આજ રોજ માળિયાહાટીના ખાતે એક ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ, જેની અંદરમાં માળિયાહાટીના ખાતેના તમામ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ, તેમજ માળિયાહાટીના આગેવાનો પણ ઉપસ્થિત રહેલ। ગિરનાર સ્કૂલના વિવિધ કાર્યક્રમો અને ગિરનાર સ્કૂલની રૂપરેખા તેઓને અમોએ જણાવેલ, તેઓના સૂચનો પણ અમોએ સ્વીકારેલ કરેલ છે। અને ગિરનાર સ્કૂલની અંદરમાં નવી ટેકનોલોજી અને નવા ફેરફારો સાથે ગિરનાર સ્કૂલને કેમ આધુનિક બનાવી, આધુનિક શિક્ષણ આપવું એ દિશામાં અમે નિરંતર પ્રયાસ કરતા રહીશું। જે બદલ અમો માળિયાના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓનો ખૂબ જ આભાર માનું છું। મેં મારું ફર્સ્ટ ટુ 10નું સ્કૂલિંગ અહીંયા ગિરનાર હાઈસ્કૂલમાંથી જ કરેલું છે અને આજે હું અમદાવાદની પ્રસિદ્ધ હોસ્પિટલ NHL હોસ્પિટલમાંથી MD રેસ્પિરેટરી મેડિસિન કરી રહી છું। પછી એની પહેલાંમાં MBBS આપણા રિનોન્ડ ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી મારું MBBS પૂર્ણ કરેલ છે અને એ દરમિયાન MBBS દરમિયાન પણ મને આપણા માનનીય ગવર્નરશ્રીના હસ્તે ગોલ્ડ મેડલ મળેલ છે। હવે હું વાત કરું અહીંયા સ્કૂલની, તો જ્યારે હું આ સ્કૂલમાં એન્ટર થઈ ત્યારે જ મને મારા બાળપણની યાદ આવી ગઈ કે હું એક સ્વપ્ન લઈને આવતી હતી અને એ સ્વપ્નને આકાર આ સ્કૂલે આપ્યો છે। આપણે કહીએ છીએ ને કે એક વૃક્ષ ત્યારે જ મોટું થાય છે જ્યારે તેના મૂળ જે છે એ ઊંડા હોય છે અને એ મૂળ ઊંડા આ સ્કૂલે કર્યા છે। જ્યારે હું ફર્સ્ટ ટુ 10th કમ્પ્લીટ કરીને સાયન્સ લઈને 11th-12thમાં ગઈ ત્યારે હું નર્વસ ફીલ કરતી હતી કે ત્યાંના ટોપર્સ, ત્યાંની અલગ અલગ સ્કૂલના ટોપર્સ સાથે સ્ટેન્ડ કરવું એ બહુ ડિફિકલ્ટ હતું। બટ જે બેઝ અને ફાઉન્ડેશન ગિરનાર સ્કૂલે મને જે આપ્યો, આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ ઓલ માય ટીચર્સ ઓફ ગિરનાર હાઈ સ્કૂલ। થેન્ક